નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે ધોરણ 8 એનું ચેપ્ટર નંબર 6 જે સેમેસ્ટર 2 ની વાત કરીએ છીએ એમાં આવેલું છે. તો આજનું જે ચેપ્ટર છે એ છે માનવ સંસાધન. તો આપણે થોડી ઘણી જાણકારી જે છે એ માનવ સંસાધન વિશે જો અગાઉ ક્યાંય લીધેલી હોય તો એમાં આપણે વધારાની માહિતી જે છે એ આપણે મેળવવાની છે. તો માનવ એટલે શું? તો કે માનવ એટલે આપણે બધા, જેમાં સ્ત્રી પુરુષ બધા આવી જાય. પછી તો કે સંસાધન એટલે શું? તો કે આ જે માણસ જે છે આમાં સ્ત્રી પણ આવી જાય, બાળકો પણ આવી જાય, પુરુષ પણ આવી જાય. એનો ઉપયોગ, માણસનો ઉપયોગ જે છે એ આપણે કોઈ ઉત્પાદન માટે કરીએ છીએ. હું તમને એક ઉદાહરણ આપું તો એક કારખાનું છે. તો આ કારખાનામાં ધારો કે 100 જણા કામ કરે છે. તો આ 100 જણા જે છે એ એક પ્રકારનું શું થઈ ગયું? માનવ સંસાધન થઈ ગયું. જો 100 ની જગ્યાએ 50 જણા કામ કરતા હોત તો જેટલું ઉત્પાદન થવું જોઈએ એના કરતાં અડધું ઉત્પાદન થાય કે નહીં? તો આ માનવ સંસાધન જે છે એ કોઈ પણ દેશના વિકાસ માટે ખૂબ જ વધારે એવું ઉપયોગી સંસાધન આપણે કહી શકીએ. તો આપણે પહેલા થોડું ઘણું કામ કરવાનું છે. શું કામ કરવાનું છે? દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાના ઘરના વાલીઓ જે છે અથવા તો પોતાના કુટુંબીજનો જે છે એ ક્યાં ક્યાં કામ કરે છે, કેટલા કેટલા છે, પછી એના કોઈ છોકરા હોય તો એની પણ તમારે યાદી બનાવવાની છે. તો આ તો આપણે ખાલી જો ઘરની વાત કરીએ ને તો પણ તમારે એને યાદી બનાવતા તમારે અડધો દિવસ છે જતો રહે. તમારે કેટલા બધા નામ જે છે તમારા કુટુંબીજનોના, એ બધા કુટુંબીજનોના નામ, પછી એના કોઈ દીકરા હોય, એના સગાવાલા હોય, આપણે એવી રીતના જો નામની યાદી તૈયારી કરીએ તો આપણે એમ કહી શકીએ કે બહુ બધી વાર લાગે. તો વિચાર કરવો જોઈએ, આખા દેશની વસ્તી જે છે એની જાણકારી મેળવવી હોય તો કેટલી બધી વાર લાગતી હશે. તો આવું કાર્ય પણ ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે કે જેને આપણે કહીએ છીએ વસ્તી ગણતરી. બીજા શબ્દોમાં કહીએ તો એને કહેવાય છે સેન્સસ અથવા તો જનગણના. સેન્સસ અથવા તો શું કહેવાય છે? જનગણના કહેવાય છે. જનગણના એટલે વસ્તી ગણતરી, એટલે કે આખા દેશમાં આમ તો જો કે અંદાજે લગાડી શકાય, કારણ કે એક દિવસમાં કેટલા લોકો જન્મ પામતા હશે અને કેટલા લોકો મૃત્યુ પામતા હશે. એટલે એક અંદાજ પ્રમાણે દર 10 વર્ષે કેન્દ્ર સરકારના આદેશથી શું કરવામાં આવે છે? આ રીતે વસ્તી ગણતરી કરવામાં આવે છે. અને દર 10 વર્ષે કરવામાં આવે તો 2051 થી શરૂઆત થઈ અને 2011માં છેલ્લે આ જે સેન્સસ જે છે એ સેન્સસ અથવા તો વસ્તી ગણતરી જે છે એ કરવામાં આવી છે. અને આઝાદી મેળવ્યા પછીની જો વાત કરીએ તો આ જે 2011માં વસ્તી ગણતરી થયેલી છે એ 7મી વખત થયેલી છે. તો 7મી વખત આ વસ્તી ગણતરી થયેલી છે. આ વખતે દેશના દરેક નાગરિકને યુનિક નંબર, એટલે કે તેનું જે ઓળખપત્ર જે છે એ અલગ એક ઓળખપત્ર આપવામાં આવેલું હતું. અને 2011ની વસ્તી ગણતરી જે છે એની વિશેષતા છે કે દરેક ભારતીય નાગરિક તરીકે પોતાના કુટુંબની માહિતી આપી અને સહકાર આપો. કારણ કે આપણે એમ કહીએ કે ધારો કે કોઈ કુટુંબમાં 10 જણા રહેતા હોય અને જો એમાંનો કુટુંબનો સભ્ય જે છે એ માહિતી ખોટી આપે, આમ તો કઈ 10 જણા જે છે એ ભેગા એક સાથે એક સમય કદાચ ન પણ હોય, પણ જો એ ખોટી માહિતી આપે તો એનાથી સરકારને એમાં કોઈ ફાયદો થાય નહીં અથવા તો યોગ્ય વસ્તી ગણતરી કરી શકે નહીં. તો એક ભારતના નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે આપણે યોગ્ય આંકડો આપી અને દરેક કુટુંબીજનો, ખાલી આપણે આપણા ઘરના પરિવારની જ વાત કરવાની છે. આપણે આમાં કોઈ બીજા તમારા મામા જે છે અથવા તમારા માસી જે છે એ અલગ રહેતા હોય તો એની કોઈ માહિતી નથી આપવાની. માત્ર ને માત્ર તમારા ઘરમાં રહેતા કુટુંબી સભ્યો જે છે એની જ માહિતી જે છે એ તમારે આપવાની હોય. તો એનાથી ફાયદો શું થાય? તો તમને ખ્યાલ છે કે સરકાર દ્વારા કેટલાક ગરીબ કુટુંબ માટે અમુક યોજનાઓ બહાર પાડવામાં આવે. પછી સરકાર દ્વારા અમુક આંકડાઓ બહાર પાડવામાં આવે કે જેનાથી શું થાય છે તો કે તમારા નજીકના વિસ્તારમાં કોઈ આરોગ્ય સુવિધા બહાર પાડવી હોય અથવા તો કોઈ સરકારી એવી મદદ કરવી હોય તો એનાથી શું થાય તો કે સરકારને થોડો ઘણો ખ્યાલ આવે. અને તમને ખ્યાલ જ હશે કે વસ્તીની બાબતમાં ભારત જે છે એ ચીન પછી બીજા ક્રમે છે. તો ખૂબ જ વધારે એવી વસ્તી ધરાવતો ભારત દેશ જે છે
એ ભારત દેશ આમ તો જોવા જઈએ તો વસ્તી એટલે શું, તો કે આપણે માનવ વસ્તી જે છે ને એ દેશનું શું કહેવાય, તો કે માનવ ધન કહેવાય. જે દેશ પાસે આટલી બધી વસ્તી હોય એ દેશ જે છે એ અન્ય દેશની સરખામણીમાં ઘણો બધો આગળ વધી શકે છે. અને કોઈ પણ દેશના વિકાસનો મોટો આધાર જે છે એ કેના ઉપર રહેલો છે? માનવ સંસાધન જે છે એના ઉપર રહેલો છે. સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો જેની પાસે માનવ ધન હોય એ પોતે કોઈ પણ રીતે આપણે ખાલી મજૂરીમાં અથવા તો કોઈ કારખાનામાં આગળ વધે એની વાત નથી કરતા. જેની પાસે માનવ ધન હોય એ ટેકનોલોજી બાબતમાં, પછી તો કે ડોક્ટર બને, કેટલા બધા વિદ્યાર્થીઓ ડોક્ટર બને તો આપણે એમ કહી શકીએ મેડિકલ સહાયમાં, બધી જગ્યાએ આવા વિદ્યાર્થીઓ અથવા તો આવા આપણે એમ કહી શકીએ કે યુવા ધન જે છે એ બધી જગ્યાએ મદદરૂપ થઈ શકે. તો ત્યારબાદ આપણે વાત કરીએ તો વસ્તી ગણતરી જે છે એ કરવામાં શું કામ એના આવે છે? આપણે એમ કહીએ કે ભાઈ આટલા આખા દેશ જે છે એની વસ્તી આપણે વસ્તી ગણતરી કરીએ છીએ અને એમાં પણ કેટલો બધો સમયગાળો લાગે છે, કેટલું બધું આપણે કામ કરવું પડે છે. તો આ વસ્તી ગણતરી કરવાથી ફાયદા શું થાય? તો એના એટલા જ ફાયદા છે કે જેને લીધે આપણે શું કરીએ છીએ? વસ્તી ગણતરી કરીએ છીએ. તો આપણા દેશમાં વસ્તીની ગુણવત્તા જાણવા, એટલે કે કેટલા લોકો જે છે એ બેરોજગાર છે, કેટલો ગરીબ વર્ગ છે, કેટલો અમીર વર્ગ છે, એટલે કે ગુણવત્તા જે છે એ જાણવા માટે દેશના આર્થિક વિકાસનું આયોજન કરવાના હેતુથી વસ્તી ગણતરી કરવામાં આવે છે. એટલે કે સામાન્ય રીતે તમે જોવા જાઓ તો કેટલાક લોકો એટલા બધા ગરીબ છે કે તે લોકોને યોગ્ય ખોરાક પણ મળી શકતો નથી, આખા દિવસનો યોગ્ય ખોરાક પણ મેળવી શકતા નથી. તો એની સહાય જે છે એની સહાય સરકાર દ્વારા કરવામાં આવે છે અને એના માટેની કેટલી બધી યોજના જે છે એ પણ એના માટે લાગુ પાડવામાં આવે છે. તો સરકારને જો ખબર જ નહીં હોય કે કયો પ્રદેશ જે છે એમાં કેટલા લોકો જે છે એ ગરીબ છે અથવા તો તેની પાસે ખાવાના પણ રૂપિયા નથી, તો એ લોકોને આપણે કેવી રીતના મદદરૂપ થઈ શકીએ, એવી વસ્તી ગણતરી જે છે એના ઉપરથી એ બધો ખ્યાલ આવશે. જો કે આગળ જતા આપણે આ ચેપ્ટરમાં જોશું જ કે એવી ગણતરી કેવી રીતના થઈ શકે. તો દેશની વિકાસલક્ષી પંચવર્ષીય યોજનાઓ ખોરાક, પાણી, રહેઠાણનું વ્યવસ્થાપન, ઉદ્યોગો, વીજળી, રોજગારી, શિક્ષણ અને સંરક્ષણ વિષયકના આયોજન જે છે એના ભાગ સ્વરૂપે પણ આપણે વસ્તી ગણતરી જે છે એ ખૂબ જ જરૂરી બની રહે છે. હવે તો આપણે વાત કરીએ તો માત્ર માણસોની જ નહીં, એટલે કે વસ્તી ગણતરી જ નહીં, પણ પ્રાણીઓ, પક્ષીઓ, વૃક્ષો વગેરેની પણ શું કરવામાં આવે છે? વસ્તી ગણતરી કરવામાં આવે છે. તમે સિંહની વસ્તી ગણતરી કરતા એવું ક્યાંક સાંભળેલું હોય, પછી વાઘની ગણતરી જે છે એ ગણતરી કરતા તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય. તો હવે તો જે મુખ્ય પશુઓ જે છે એની પણ ગણતરી જે છે એ સરકાર દ્વારા હાથ ધરવામાં આવે છે. ભારતની વસ્તી અંગેનો ખ્યાલ આપણે કેવી રીતના મેળવી શકીએ? તો આપણા દેશનો કુલ ભૂમિ વિસ્તારની જો વાત કરીએ તો કેટલો છે? તો કે 32,87,263 ચોરસ કિમી જેટલો વિસ્તાર છે. આમ તો જોવા જઈએ કે જે આટલો વિસ્તાર જે છે એ વિસ્તાર પ્રમાણે વસ્તી જે છે એની સંખ્યા ખૂબ જ ઓછી હોવી જોઈએ, કારણ કે આ જે વિસ્તાર છે ને એ વિસ્તાર પૈકી ફક્ત 2.42% વિસ્તાર જે છે ને એ આખી દુનિયાની સરખામણીમાં ભારતનો રહેલો છે. ફરી એક વખત, આખી દેશમાં જેટલો ભૂમિ વિસ્તાર છે એ ભૂમિ વિસ્તારના માત્ર 2.42% વિસ્તાર જ કોને મળેલો છે? ભારતને મળેલો છે. અને આપણે જોવા જઈએ તો વિસ્તારની દ્રષ્ટિએ ભારત જે છે એ કેટલામાં ક્રમે આવે છે? 7મા ક્રમે આવે છે. પણ જો વસ્તીની વાત કરીએ તો વસ્તીની દ્રષ્ટિએ ભારત જે છે એ બીજા ક્રમે આવે છે અને કુલ વસ્તી જે છે, આખા દુનિયાની કુલ વસ્તી છે એના 16%થી પણ વધુ લોકો, એટલે આપણે એમ કહીએ છીએ ને કે ભારતમાં વસ્તી ગીચતા વધારે છે. એટલે સામાન્ય રીતે ઓછા વિસ્તારમાં રહેવાવાળા લોકોની સંખ્યા કેવી છે? વધારે છે. માટે આપણે એમ કહી શકીએ કે ભારતમાં વસ્તી ગીચતા બીજા જે અલગ અલગ દેશ છે એની સરખામણીમાં વધારે છે. અહીંયા આપણને ભારતનો નકશો આપેલો છે તથા અલગ અલગ જગ્યાએ આપણને વસ્તી જે છે એ વસ્તી 2011 એ ખાસ યાદ રાખવાનું છે, કારણ કે હવે વસ્તી ગણતરી ક્યારે થશે? 2021માં થશે. તો 2011 જે છે એ 2011માં વસ્તી ગણતરી જે છે એ કરવામાં આવેલી હતી.
હવે જો કે 2021માં વસ્તી ગણતરી કરવામાં આવશે તો એવો અંદાજ લગાવવામાં આવે છે કે આશરે 1.35 કરોડ જેટલા લોકો જે છે એ હાલ ભારતમાં રહેલા છે. ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન કહે છે. તો અહીંયા આપણે ફરી એક વખત એ જ વસ્તુ રિપીટ કરીએ છીએ. શું કીધું છે? ગુણવત્તાવાળી માનવ વસ્તી. સામાન્ય રીતે આપણે કીધું હતું કે જે વ્યક્તિ ઘરે જ બેઠા રહે છે અથવા તો આખા પરિવારના કોઈ પણ સદસ્ય કામ નથી કરતા તો એને આપણે સંસાધનમાં નથી ગણતા. શું કામ એને? કારણ કે એને લીધે ભારત સરકારને અથવા તો આપણા રાષ્ટ્રને કોઈ ફાયદો થતો નથી. તો ગુણવત્તાવાળી માનવ વસ્તીને જ શું કહેવાય છે? માનવ સંસાધન કહેવાય છે. માનવ શક્તિનું બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું છે. એટલે કે માનવ શક્તિ જે છે એટલે જેટલી સાક્ષર હશે એટલા માટે તો કેવું અભિયાન ચલાવવામાં આવે છે કે 6 થી 14 વર્ષના બાળકો જે છે એને મફત અને ફરજિયાત શિક્ષણ તથા આપણે એમ કહી શકીએ કે જે બાળક જે છે એ એની પરિસ્થિતિ એવી છે કે તે પોતે શિક્ષણ નથી લઈ શકતા એ બાળકને આશરે આપણે એમ કહીએ ને તો 12મા ધોરણ સુધીની તેને બધી સહાય જે છે એ સરકાર દ્વારા કરવામાં આવે છે. તો મફત અને ફરજિયાત શિક્ષણ તમને ક્યાંક ને ક્યાંક સાંભળેલું જ હશે. તો એ લોકો લઈ શકે છે. એટલે એનાથી શું થશે તો કે દેશનો સાક્ષરતાનો દર જે છે એ ઊંચો આવશે. કારણ કે કેટલાકના વાલી જે છે અથવા તો કેટલાકને દાદા દાદી જે છે એને લખતા પણ નથી આવડતું અને વાંચતા પણ નથી આવડતું. ઘણી વખત એવું બને છે. તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે સાક્ષરતાનો દર વધારવો જે છે એ પણ દેશ માટે ફાયદાકારક છે. દેશના વિકાસમાં પ્રતિભાવંત નાગરિકો જેવા કે ડોક્ટરો, પછી કેળવણીકારો, એન્જિનિયરો, રમતવીરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ખેડૂતો, કલાકારો, કામદાર વર્ગ જે છે એ તેમજ સમજદાર નાગરિક અને માનવ શક્તિના જે સ્ત્રોત રૂપે જેનો ઉપયોગ થાય છે એનો આપણા દેશ માટે અથવા તો કોઈ પણ દેશ જે છે એના વિકાસ માટે આ બધી વસ્તુ ખૂબ જ જરૂરી છે. માનવ જે છે એનો યોગ્ય વિકાસ થશે અથવા તો હું તમને એમ કહું કે જે બાળક જે છે એ પોતે એટલા ગરીબ છે કે પોતે યોગ્ય શિક્ષણ નથી મેળવી શકતા પણ જો સરકાર દ્વારા એને સહાય કરવામાં આવશે તો શું થશે? તો એ પોતે આત્મનિર્ભર બનશે કે નહીં? આગળ જતા એ માણસ અથવા તો એ બાળક જે છે એ પોતે યોગ્ય કમાણી પણ કરી શકશે અને પોતાના જે નોલેજ છે, પોતાની પાસે જે શિક્ષણનો ભંડાર રહેલો છે એનાથી પણ તે કોઈ યોગ્ય પ્રવૃત્તિ કરી શકશે. આપણું યુવાધન કોણ છે? યુવાધન અને બાળકો જે છે એ શું કહેવાય આપણે? તો કે માનવ સંપત્તિ કહીએ છીએ. કારણ કે તમને પણ ખ્યાલ છે કે અમુક ઉંમર થાય છે પછી માણસ જે છે એ કામ કરી શકતો નથી. અહીંયા બાળકો જે છે એ બાળકો પણ કયા ઉંમરના બાળકો? 14 વર્ષથી વધારે ઉંમરના બાળકો જે છે કે જે સામાન્ય કોઈ કામ કરી શકતા હોય અથવા તો આપણે એમ કહી શકીએ કે ભણતર પૂરું થઈ જાય પછી યોગ્ય કોઈ કામ કરતા હોય એવા બાળકોનો સમાવેશ કરેલો છે. અને યુવાધન એટલે તમને ખ્યાલ છે કે યુવાનીમાં જે કે વ્યક્તિ જે છે કમાતો હોય એના વિશેની વાત કરેલી. અહીંયા વાત કરીએ આપણે વસ્તી વૃદ્ધિ. થોડા ઘણા આંકડાકીય માહિતી જે છે એ આવે છે પણ આપણે જે મુખ્ય બાબત જે છે એ જ ખાસ યાદ રાખવાની હોય છે. 2001 થી 2011ના દાયકામાં ભારતની વસ્તી જે છે એમાં 18.1 કરોડ જેટલી જનસંખ્યાનો વધારો થયેલો છે. આમ તો જોવા જઈએ તો વસ્તી વધારો જે છે એના થવાના ઘણા બધા કારણો છે જેના વિશે આપણે ચર્ચા કરશું કે સાક્ષરતાનું દર ઓછું છે. પછી આપણે ઘણી વખત એવું નામ સાંભળેલું હોય હમ દો હમારે દો, એવું આપણે વાક્ય ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય પણ ઘણી જગ્યાએ આપણને જોવા મળે છે કે કોઈ પતિ પત્નીને એના 6 થી 7 જેટલા બાળકો હોય છે. તો હજી પણ આપણે જોવા જઈએ તો ગામડામાં હજી પણ આવી પ્રથા અથવા તો પોતાના બાળકો જે છે એની સંખ્યા ખૂબ જ વધારે છે. એટલે આપણે એમ કહી શકીએ કે વસ્તી વધારો જે છે એની જગ્યાએ વસ્તી વિસ્ફોટ પણ આપણે કહી શકીએ. કારણ કે 2001 થી 2011ના દાયકામાં 18.1 કરોડ જેટલો વધારો થયેલો જોવા મળેલો છે. છતાં પણ વસ્તી વધારાનો દર જે છે એ ઘટ્યો છે. એટલે કે જે 10-10 વર્ષે વસ્તી વધારો થાય છે ને એની સરખામણીમાં ઘટાડો થયેલો છે. ઉપરાંત શિક્ષિત નાગરિકોની સંખ્યા જે છે એમાં પણ વધારો થયો છે. કારણ કે જે સરકારની અલગ અલગ યોજના જે છે એને લીધે ફાયદો શું થાય છે તો કે દરેક આપણે એમ કહી શકીએ બાળક છે એ પોતે યોગ્ય શિક્ષણ મેળવી શકે છે અને તે પોતે આપણે એમ કહી શકીએ કે ભારતના આર્થિક વિકાસમાં પણ તે મદદરૂપ થાય છે.
તો 2001માં ભારતની વસ્તી જે છે એ 102.87 કરોડ જેટલી હતી, જે 2011માં 121.01 કરોડ જેટલી થયેલી છે. તો આપણે કીધું એ પ્રમાણે કે 18.1 કરોડ જેટલી જનસંખ્યામાં વધારો થયેલો છે. કેન્દ્ર સરકાર વસ્તી વધારાની બાબતે ચિંતિત હોય વિવિધ યોજનાઓ તથા નીતિ નિયંત્રણોથી વસ્તી વધારાને અંકુશમાં લેવાના પ્રયાસો જે છે એ થાય છે. પરિણામે 1.7% જેટલો વસ્તી વૃદ્ધિનો દર જે છે એ નીચો ગયેલો છે. એટલે સામાન્ય રીતે જે 10 વર્ષે આપણે વસ્તી ગણતરી કરીએ છીએ તો એવી રીતના 1981 થી લઈને 1991માં કરેલી હોય, 1991 થી લઈને 2001માં વસ્તી ગણતરી કરેલી હોય. તો આમાં જે 10 વર્ષે જે વસ્તી વધારો થતો હતો ને એની સરખામણીમાં બે વસ્તુ ફાયદાકારક થઈ. શું? એક તો જે વસ્તી વધારો થતો હતો એ વસ્તી વધારો પણ ઓછો થયો અને એમાં પણ શિક્ષિત નાગરિકો છે એની સંખ્યામાં વધારો થયેલો જોવા મળે છે. વસ્તી વૃદ્ધિના કારણો, આમ તો જો કે કેટલાક આપણે એમ કહી શકીએ કે પોઝિટિવ કારણો પણ છે અને કેટલાક આપણે એમ કહી શકીએ કે નેગેટિવ કારણો છે. આપણે અહીં જોઈએ કે જન્મ મૃત્યુ દરની જેમ વસ્તી વૃદ્ધિ એ પણ કુદરતી છે, એ તો કોઈ આપણા હાથમાં છે નહીં. પણ આપણે એવો સંદેશો જે છે એ ફેલાવી શકીએ છીએ કે ભાઈ તમે વસ્તી વૃદ્ધિ જે છે એમાં તમે ઘટાડો કરી શકો છો. કારણ કે 2 બાળક અથવા તો 3 બાળક સુધી મેક્સિમમ જે છે આપણે એમ કહી શકીએ, પણ એનાથી વધારે જો બાળક થાય તો સામાન્ય રીતે પિતા અથવા તો પતિ પત્ની જે છે એ પોતાના બાળકો જે છે એની આપણે એમ કહી શકીએ કે યોગ્ય ઉછેર છે એ કરી શકે નહીં. વધારે પડતું તમે જોવા જાઓ તો નિરક્ષર અથવા તો વધારે પડતા ગરીબ જે હોય એને ત્યાં જ આવી પરિસ્થિતિ આપણને જોવા મળે છે. વસ્તી વધારા અંગે કેટલાક પરિબળ જવાબદાર છે. એમાં આપણે વાત કરીએ તો અન્ય દેશમાંથી આવીને સ્થિર થતા લોકો, બીજા દેશમાંથી આવેલા, બાંગ્લાદેશમાંથી આવેલા હોય, ધારો કે પાકિસ્તાનમાંથી આવેલા હોય અને ભારતમાં આવીને પોતે સ્થિર થઈ જાય. શું કામ એને? કારણ કે પોતે ત્યાં બાંગ્લાદેશમાં અથવા તો અન્ય દેશમાંથી તેને પોતાની રોજગારી ન મળતી હોય, પણ ભારતમાં તેને જોઈને રોજગારી મળી જતી હોય તો તે શું કરે તો કે ભારતમાં આવીને સ્થિર થઈ જાય, ભારતમાં ઉદ્યોગ ધંધા પોતે સ્થાપિત કરે, વ્યાપાર કે શિક્ષણ અંગે પોતે ભારતમાં આવી અને પોતે વસી જાય છે. તો ભારતમાં જ રહેવા લાગે છે તો તે શું કરશે તો કે ભારતમાં વસ્તીનો વધારો કરશે. પછી ભારતમાં છેલ્લા 2 સદી દરમિયાન આપણે એમ કહી શકીએ કે વસ્તી વધારાનો દર જે છે એ ખૂબ જ ઊંચો ગયો છે. અને વસ્તી વધારાનો જે દર જે છે, પહેલા જે છે વસ્તી વધારાનો દર નીચો હતો કારણ કે જે બાળ મૃત્યુ જે છે એનું પ્રમાણ વધુ હતું. એટલે કે હવે ધીમે ધીમે કરતા જે ટેકનોલોજી આવતી જાય છે, તમને પણ ખ્યાલ છે કે કોઈ બાળકનો જન્મ થાય તો પહેલા શું કરવામાં આવે, તેનું રસીકરણ કરવામાં આવે. પહેલા તો કેવા કેવા પ્રકારના રોગ હતા, કોલેરા જોઈએ, પ્લેગ જોઈએ, ક્ષય જોઈએ, એવા કેટલા બધા રોગો હતા અને એની રસીની પણ શોધ થયેલી ન હતી. તો એનાથી શું થાય કે બાળક જે છે એ જન્મતા વેત જ મૃત્યુ પામે, અથવા તો કેટલાક બાળકો જે છે એ થોડોક સમય સુધી જીવે છે અને મૃત્યુ પામે છે. પછી તો કે જ્યારે કોલેરા, પ્લેગ જેવા રોગ ફાટી નીકળે ને તો એ આખા ગામના બધા લોકો જે છે એ બધા લોકોને મોતને ઘાટ ઉતારી દે છે. અથવા તો આવા રોગ જે છે એ ખૂબ જ નુકસાન કરતા હતા. પણ હવે તમને ખ્યાલ છે કે જેમ જેમ મેડિકલ ક્ષેત્ર જે છે એ આગળ વધતું જાય છે એને લીધે શું થાય છે તો કે આવા જે મૃત્યુ દર છે એ મૃત્યુ દર ઘટવા લાગ્યા. જન્મ દર જે હતો એ તો એમનેમ જ રહે છે, પણ મૃત્યુ દર છે એ ઘટવા લાગે છે. એને લીધે શું થાય છે તો કે એને લીધે પણ વસ્તી વધારો થઈ શકે. તો અહીંયા આપણે કીધું છે કે દુષ્કાળ છે, ભૂખમરા છે, પછી આ પ્રકારના રોગો છે, એને કારણે શું થાય છે તો કે મૃત્યુ જે છે ઘણા પ્રમાણમાં થતું હતું. પછી તો કે તબીબી જે સારવાર જે મળવી જોઈએ એ પણ પૂરતી ન હતી. સારા રસ્તાઓ કે ઝડપી પરિવહન પણ ન હતું. તો કેટલીક વખત તો તમે જોવા જાવ તો સગર્ભા મહિલા જે છે એની પણ મૃત્યુ થઈ જતું હતું. તો આવા કારણોસર આપણે એમ કહી શકીએ કે વસ્તી વધારો છે એ વસ્તી વધારો દેખાતો ન હતો. પણ આજે આપણે એમ કહી શકીએ કે ઘણી બધી આપણે વેક્સિન જે છે અથવા તો ઘણા બધા ટીપા જે છે એ ટીપા અત્યારના આવી ગયા છે કે જેને લીધે શું થાય છે તો કે આવા જે આપણે કોઈ બાળકનું મૃત્યુ કરી દેતા હોય એવા રોગો જે છે એનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ગયું છે. આજે પરિસ્થિતિમાં ઘણો બદલાવ થયો છે. હાલમાં મોટા ભાગે પૂરતો અને પોષક આહાર જે છે એ પણ મળી રહે છે.
તબીબી સારવાર અને દવાઓથી ચેપી રોગોનું નિયંત્રણ લાવવામાં આવે છે. રસ્તા જે છે એ તો તમને ખ્યાલ જ છે કે ખૂબ જ સરસ થઈ ગયા છે, જેને લીધે શું થાય છે તો કે ઝડપી પરિવહન થાય છે. ઝડપી સંદેશા વ્યવહારની સુવિધાથી શું મળે છે તો કે તાત્કાલિક સારવાર મળે છે. તમને ઉદાહરણ પણ યાદ જ હશે કે 108 જે છે એ 108 ખૂબ જ ઝડપથી કોઈ પણ દર્દી હોય એને હોસ્પિટલે પહોંચાડે છે. પછી તો કે મહિલાઓને જ્યારે તે સગર્ભા હોય છે ત્યારે તેને ખોરાક માટેના કેટલીક બધી સહાયો જે છે એ આપવામાં આવે છે. તો આવી બધી જે સરકાર દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેને લીધે શું થાય છે તો કે મૃત્યુ દર છે એ મૃત્યુ દરમાં સમયસર શું જોવા મળ્યું છે, ઘટાડો જોવા મળ્યો છે. જેથી વસ્તી વૃદ્ધિ જોવા મળે છે. ઉપરયુક્ત પરિબળો ઉપરાંત આયુષ્ય મર્યાદામાં સુધારો થયેલો છે. એટલે શું આયુષ્ય મર્યાદા? એટલે કે આપણે 1920ની સરેરાશ જોઈએ ને, 1920માં કોઈ વ્યક્તિ છે એનું સરેરાશ આયુ આપણે જોઈએ તો 40 થી 41 વર્ષ હતું. એટલે શું તો કે ધારો કે કોઈ એક વ્યક્તિ છે એ 60 વર્ષ જીવેલું હોય, કોઈ બીજો વ્યક્તિ છે એ 20 વર્ષ જીવેલું, તો આપણે બંને વ્યક્તિનું સરેરાશ કાઢીએ તો કેટલું થાય? 40 થાય કે નહીં? એવી રીતના કેટલાક જે છે એ પોતે બાલ્યાવસ્થામાં મૃત્યુ પામેલા હોય, કેટલાક જે છે લાંબી ઉંમર સુધી જીવેલા હોય. તો બંનેનું આપણે સરેરાશ કરીએ અથવા તો આખી વસ્તી જે છે એનું જો સરેરાશ કાઢીએ તો એ આશરે કેટલું નીકળે છે તો કે 40 થી 41 નીકળે છે. જે આપણે હાલના સમયમાં જો વાત કરીએ તો એ કેટલું છે તો કે 63-64 વર્ષ. એટલે કે જે મૃત્યુ દર છે એ મૃત્યુ દરમાં ઘટાડો થયો છે અને લોકોની ઉંમર જે છે એ ઉંમર પણ આપણે એમાં પણ વધારો થયો છે, કારણ કે અલગ અલગ જે વેક્સિન મળેલી છે એને લીધે આવા કોઈ ચેપી રોગોને કારણે મૃત્યુ થતા એ પણ ઘટી ગયા છે. ઉપરાંત કેટલાક કારણોસર જન્મદર જે છે એમાં પણ ઘટાડો થયેલો, જન્મદરમાં ઘટાડો થયેલો નથી. આપણે જે કીધેલું છે એ પ્રમાણે કે ગામડામાં હજી પણ નિરક્ષરતા રહેલી છે, પછી તો કે અંધશ્રદ્ધા રહેલી છે અને રૂઢિગત માન્યતા રહેલી છે કે આપણે આપણા વંશજ જે છે એને આગળ વધારવા માટે વધારે બાળકો જે છે એની જરૂરિયાત પડશે. એવી કેટલીક વિચારધારણા એને આપણે અંધશ્રદ્ધા જ કહી શકીએ અથવા તો રૂઢિગત માન્યતા જ કહી શકીએ. પછી તો કે બાળ લગ્ન, બાળકોના લગ્ન છે એ પહેલા જ કરાવી દઈએ તો સામાન્ય રીતે એને હજી સમજ પણ ન થઈ હોય અથવા તો પોતે હજી માતા પિતા બનવાને યોગ્ય પણ ન હોય છતાં પણ તેને બાળક આવી જાય છે. પછી ગરીબી, આપણે જે મુખ્ય કારણ કીધું એ વિધવાના પુનઃલગ્ન જે છે એને લીધે. પછી નાના કુટુંબની આદર્શ ભાવનાનો અભાવ, એટલે કે નાનું કુટુંબ સુખી કુટુંબ આપણે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય છતાં પણ હજી કેટલાક લોકોની માન્યતા એવી છે કે જેને લીધે હજી પણ બાળકો જે છે એની સંખ્યામાં વધારો જોવા મળે છે. જેવા અનેક પરિબળો છે એને કારણે શું જોવા મળે છે? આ વસ્તી વધારો જોવા મળે છે. અને વસ્તી વધારો જે થાય છે એને લીધે કેટલીક સમસ્યા પણ પેદા થાય છે. કઈ સમસ્યા? તો કે ખોરાક, પાણી, રહેઠાણ. વિચારો જોઈએ કે વસ્તી વધારોની જગ્યાએ વસ્તી વિસ્ફોટ થઈ ગયો છે. આપણે અગાઉ પણ કારણ જણાવ્યું કે ભારત જે છે એનો પ્રાદેશિક આપણે જોઈએ તો 2.5% જેટલો જ એનો ફાળો છે. વિશ્વમાં રહેલો જમીન વિસ્તારનો માત્ર 2.5% વિસ્તાર જ ભારતમાં રહેલો છે, અથવા તો ભારતનો જમીન વિસ્તાર માત્ર 2.5% જ છે. પણ ભારતમાં વસ્તીની જો વાત કરીએ તો વિશ્વની કુલ વસ્તીના 16% છે. અને તે વસ્તીના નંબરમાં પણ જો વાત કરીએ તો બીજા નંબરે આવે છે, જ્યારે વિસ્તારની વાત કરીએ તો 7મા ક્રમે આવે છે. તો આને લીધે પણ આપણે એવો અંદાજ લગાડી શકીએ કે ભારતમાં જે જમીન પ્રદેશ છે એના કરતાં વસ્તી વધારો ખૂબ જ વધારે છે. તો રહેઠાણ, પછી પર્યાવરણનું પ્રદૂષણ, કારણ કે જેમ જેમ વસ્તીનો વધારો થશે એમ વસ્તુની જરૂરિયાત, અલગ અલગ સુવિધાની જરૂરિયાત, વાહનોની જરૂરિયાત, એ તો બધું વધવાનું જ છે. તો પર્યાવરણનું પ્રદૂષણ, સંરક્ષણ, રોજગારી, ટ્રાફિક નિયમન વગેરે જે છે એ આપણે એમ કહી શકીએ કે એક પ્રકારે સમસ્યા ઉત્પન્ન કરે છે. જેને ઉકેલ અનેક યોજનાઓ, તકેદારીના પગલાં તથા કાયદાકીય જોગવાઈ પણ કરવી પડે છે. કારણ કે બધાને ખોરાક મળી રહે એવો જ સરકારનો આગ્રહ હોય છે, યોગ્ય રહેઠાણ મળી રહે એવો આગ્રહ હોય છે. તો એવા પગલાં લેવા માટે સરકારે ખૂબ જ મોટું આયોજન જે છે એ કરવું પડે છે. અહીંયા તમને એક ટેબલ આપેલું છે. એ ટેબલમાં 1901 થી લઈને 2011 દરમિયાન
ભારતીય જનસંખ્યા જે છે એની સ્થિતિનું અર્થઘટન કરેલું છે. આપણે એમ કીધું કે આઝાદ ભારત પછી આપણે 7મી વખત વસ્તી ગણતરી જે છે એ 2011માં કરેલી છે. તો આપણે એ બાબતે યાદ રાખેલું હતું 7મી વખત. બાકી તો વસ્તી ગણતરી જે છે એ તો 1881 થી થાય છે. આપણે લોર્ડ રિપન જે છે એના દ્વારા સૌપ્રથમ વસ્તી ગણતરી જે છે એ કરવામાં આવી હતી, પણ આપણે એના વિશે કઈ વધારે યાદ નહીં રાખીએ. આપણે ખાલી જોવા જઈએ તો અહીંયા 23 કરોડ જે છે ભારતની જનસંખ્યા જે છે એ 23 કરોડ અને 83 લાખ, એટલે કે આમ જોવા જાય તો ધારો કે 24 કરોડ. તો 24 કરોડમાંથી હાલ જે 2011ની વાત કરીએ તો 121 કરોડ, એટલે કે આશરે 100 કરોડ જેટલી જનસંખ્યા જે છે એમાં વધારો નોંધાયેલો જોવા મળે છે. હવે તમારે કાર્ય શું કરવાનું છે? તમારે અહીંયા કયા દાયકામાં વસ્તી વધારો અને ઘટાડો થયેલ જોવા મળે છે એના વિશે તમારે નોંધ કરવાની છે. કયા દાયકામાં સૌથી વધારે વસ્તી થયેલ છે એની નોંધ કરવાની છે. કયા દાયકામાં સૌથી વસ્તીમાં ઘટાડો જોવા મળેલ છે એનું કારણ શું છે. કેટલીક વખત શું થાય તો કે કોઈ એક પ્રકારનો રોગચાળો ફાટી નીકળે, આપણે પ્લેગ છે, ક્ષય છે, એવા રોગચાળો ફાટી નીકળે તો શું થાય તો કે વસ્તીમાં ખૂબ જ ઘટાડો જોવા મળે. પછી છેલ્લા દાયકાનો વૃદ્ધિ દર ઘટવાના કયા કયા કારણો હોઈ શકે. આપણે કીધું ને કે છેલ્લો 2001 થી લઈને 2011 સુધીમાં જે વસ્તીનો વૃદ્ધિ દર છે એમાં તમને ઘટાડો જોવા મળે છે. એના કયા કયા કારણો જે છે એના વિશેની ચર્ચા તમારે કરવાની છે. તમારી રીતના નોટ કરવાનું છે. અહીંયા આપણને કીધું છે વસ્તી ગીચતા. વસ્તી ગીચતા એટલે શું? કોઈ નિશ્ચિત વિસ્તારમાં વસવાટ કરતી જનસંખ્યાનું પ્રમાણ જે છે એને શું કહેવાય છે? વસ્તી ગીચતા. જેમાં દર ચોરસ કિમીએ સરેરાશ જેટલા લોકો વસવાટ થાય તેને વસ્તી ગીચતા કહે છે. તમને એક સામાન્ય એક ઉદાહરણ આપીને સમજાવું તો 1 ચોરસ કિલોમીટર આપણે એક વિસ્તાર લઈએ, કોઈ એક ગામનું જ આપણે ઉદાહરણ લઈએ કે એ ગામ જે છે એ આશરે 1 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. તો 1 ચોરસ કિલોમીટર દીઠ ધારો કે ત્યાં 50 જણા રહેતા હોય. ત્યાં કેટલા જણા રહેતા હોય? માત્ર 50 જણા રહેતા હોય. તો એને શું કહેવાય છે? એની વસ્તી ગીચતા. બીજું 1 ચોરસ કિલોમીટર હશે ત્યાં ધારો કે 100 જણા રહેતા હશે. ત્રીજું ચોરસ કિલોમીટર હશે તો ત્યાં ધારો કે 200 જણા રહેતા હશે. તો દર ચોરસ કિલોમીટર દીઠ આપણે એક વિસ્તાર નક્કી કર્યો, એમાં કેટલા જણા રહે છે, કેટલા માણસો રહે છે, એને શું કહેવાય છે? એની વસ્તી ગીચતા કહેવાય છે. તો અહીંયા આપણને કીધેલું છે કે થોડી ઘણી જાણકારીની બાબત છે, આપણે કાંઈ આંકડા કે કાંઈ યાદ નથી રાખવાનું કે સમગ્ર વિશ્વ જે છે એની કુલ વસ્તી કેટલી છે. અહીંયા મિલિયન લખેલું છે. 1 મિલિયન એટલે 10 લાખ. તો 6,749 ગુણ્યા 10 લાખ આટલી વસ્તી જે છે એ કુલ વસ્તી હતી. ક્યારે? 2008માં. સરેરાશ વૃદ્ધિ દર જે છે એ કેટલો થયેલો છે આખા વિશ્વમાં? 1.2% જેટલો. કુલ ઉત્પાદકતા કેટલી જે છે તો કે 2.54 જેટલી. બાળ મૃત્યુ દર અહીંયા જોવા જઈએ આખા વિશ્વમાં કેટલો છે તો કે 49. જો કે આ બાળ મૃત્યુ દર જે છે ખૂબ જ વધારે કહેવાય. જો પછી અહીંયા આપણને વિકસિત દેશ અને વિકાસશીલ દેશ જે છે એનો આપણને આંકડો બતાવેલો છે કે વિકસિત દેશ જે છે એનો બાળ મૃત્યુ દર કેટલો હોય છે? બહુ જ ઓછો. કારણ કે ત્યાં ટેકનોલોજીનો વિકાસ, પછી જે સુવિધા આપવામાં આવે છે એનો વિકાસ એ ખૂબ જ વધારે થયેલો હોય, માટે બાળ મૃત્યુ દર જે છે એ આપણે એમ કહી શકીએ કે કયા વિકસિત દેશોમાં ખૂબ જ ઓછો થયેલો છે. પછી વિકાસશીલ દેશોનો બાળ મૃત્યુ દર જે છે એ કેટલો છે? આશરે 54 જેટલો. અને ભારત પણ વિકાસશીલ દેશમાં આવેલું છે, તો ભારતનો પણ આશરે કેટલો છે બાળ મૃત્યુ દર? 54 જેટલો છે. તો આપણને એક અંદાજ આવે છે કે ભારત જે છે એની વિશ્વ પ્રત્યે કેવી સ્થિતિ જે છે એ રહેલી છે. પછી તો કે અહીંયા આપણે સ્ત્રી અને પુરુષનું પણ આપણને આયુષ્ય વર્ષો જે છે એ આપેલા છે. હવે વાત કરીએ આપણે કે વસ્તી જે છે એ વસ્તીમાં અગ્રીમતા ધરાવતા દેશની જો વાત કરીએ તો 2008 અને અહીંયા આપ્યું છે 2050માં સંભવ, એટલે કે જે રીતના વસ્તી વૃદ્ધિ થાય છે એ રીતના એક પણ અંદાજ એવો પણ લગાડવામાં આવે છે કે ભારતની વસ્તી જે છે એ ચીનની વસ્તી કરતા પણ આગળ વહી જશે, એટલે કે આગળ આવી જશે. તો ચીનની વસ્તી જે છે 2008ની જો વાત કરીએ
તો 1324.7 મિલિયન એટલે એના ગુણ્યા 10 લાખ. અને ભારતની વસ્તીની જો વાત કરીએ તો 1149.3 ગુણ્યા 10 લાખ આટલી વસ્તી જે છે એ ભારતમાં રહેલી હતી. દુનિયાના બધા દેશો જે છે એની વસ્તીમાં આપણને પ્રમાણમાં વિવિધતા જોવા મળે છે. આપણા દેશોમાં પણ વિવિધ પ્રદેશ અને વિસ્તારમાં વસ્તી પ્રમાણ જે છે એ સરખું નથી. એટલે સામાન્ય રીતે તમને જોવા જાઓ તો તમે કેવા વિસ્તારમાં રહેવાનું વધારે પસંદ કરો? તમે પહાડી વિસ્તારમાં રહેવાનું પસંદ નહીં કરો. તમે વધારે જંગલ વિસ્તારમાં રહેવાનું પસંદ નહીં કરો. તમે મેદાની વિસ્તાર અથવા તો આસપાસમાં પાણી જે છે એનું પ્રમાણ મળી રહે અથવા તો નદીનું પ્રમાણ હોય તો સામાન્ય રીતે બધા જે છે લોકો એવા આવા મેદાની વિસ્તારમાં જ રહેવાનું વધારે પસંદ કરશે અથવા તો પહાડી વિસ્તારમાં રહેવાનું પસંદ ઓછું કરશે. તો એનો મતલબ શું થયો? તો કે વસ્તી ગીચતા જે છે ને એ હંમેશા સરેરાશ માપવાની હોય. કારણ કે પહાડી વિસ્તારમાં તો કોઈ ન રહેતું હોય તો એનો મતલબ શું કે ત્યાં દર ચોરસ કિલોમીટરે વસ્તી ગીચતા કેવી છે? 0 થઈ ગઈ કે નહીં? તમને હમણાં કીધું કે દર ચોરસ કિલોમીટરે કેટલા માણસો રહે છે એને શું કહેવાય છે? વસ્તી ગીચતા. તો નદી કિનારાના મેદાનો, પછી ઔદ્યોગિક વિસ્તાર, મુખ ત્રિકોણનો પ્રદેશ અથવા તો ફળદ્રુપ વિસ્તાર, ત્યાં માણસો શું કામ એને રહે છે? કારણ કે ખેતી કરવામાં સાવ સહેલું પડે અને યોગ્ય પાક મેળવી શકાય. એવા વિસ્તારમાં આપણને શું જોવા મળે છે? વસ્તી ગીચતા જોવા મળે છે. જ્યારે પહાડી દેશો, રણ પ્રદેશો, પછી પહાડી પ્રદેશ હોય, રણ પ્રદેશ હોય, વન્ય વિસ્તાર હોય, આવા જે પ્રતિકૂળતા ધરાવતા પ્રદેશો જે છે ત્યાં આપણને વસ્તી ગીચતા જે છે એ ઓછી જોવા મળે છે. અને ત્યારબાદ આપણે વાત કરીએ વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો. કયા કયા પરિબળો અસર કરે? તો થોડો ઘણો અંદાજ તો આપણે મેળવી દીધો કે પર્યાવરણના વિવિધ પરિબળ જે છે એ અસર કરે છે. કેટલીક જગ્યાએ આપણે જોવા જઈએ તો કે હિમાલય જે છે એની આજુબાજુના વિસ્તારમાં અતિશય ઠંડી પડે છે. -10 ડિગ્રી સેલ્સિયસ, -15 ડિગ્રી સેલ્સિયસ જેટલું પણ તાપમાન વહી જાય છે. તો આવા તાપમાનમાં લોકો રહેવાનું પસંદ કરશે નહીં. તો ત્યાં સંખ્યા જે છે એ ખૂબ જ ઓછી હોય છે કારણ કે જરૂરિયાત હોય એને તો રહેવું જ પડે છે. તો ત્યાં આપણે એમ કહી શકીએ કે વસ્તીની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે. તો સ્થળની ઊંચાઈ, ઠંડી ગરમીનું પ્રમાણ, પછી આબોહવા, ભૂપૃષ્ઠ એટલે કે જમીન વિસ્તાર કેવો છે એ, પાક, કયા કયા પાકો જે છે ઉગે છે, ખનિજો, કેટલા પ્રમાણમાં ખનિજો છે, પાણી, ઉર્જા અને તેની પ્રાપ્તિ ઉપરાંત પરિવહન. કેટલાક પ્રદેશ એવા હોય કે ત્યાં પરિવહન જ શક્ય ન હોય, એટલી ઊંચાઈ ઉપર આવેલો પ્રદેશ હોય, અથવા તો આજુબાજુમાં દલદલ વાળો વિસ્તાર હોય. તો આવા વિસ્તારમાં જો પરિવહન જ શક્ય ન હોય અથવા તો સંદેશા વ્યવહાર જે છે એ જ શક્ય ન હોય તો ત્યાં આપણે એમ વિચારી શકીએ કે ત્યાં વસ્તી વધારો હોય નહીં. પછી શિક્ષણ યોગ્ય મળી રહેતું હોય, આરોગ્ય, ઔદ્યોગિકીકરણ, પછી રોજગારીની તકો, શહેરીકરણ તેમજ અદ્યતન ટેકનોલોજીથી આર્થિક વિકાસ વૃદ્ધિ પણ વસ્તી ગીચતા સાથે સંકળાયેલી છે. એટલે કે આવી બધી સુવિધા જે છે એવી સુવિધા જ્યાં મળી રહેતી હોય ત્યાં જ આપણે એમ કહી શકીએ કે વસ્તી વધારો જે છે એ જોવા મળે છે. બાકી આવી સુવિધા ન મળી રહેતી હોય, સામાન્ય જરૂરિયાત પણ આપણી જો સંતોષાતી ન હોય તો ત્યાં વસ્તી વધારો ઓછો એટલે કે વસ્તી ગીચતા આપણે એમ કહી શકીએ કે ખૂબ જ ઓછી જોવા મળે છે. સૌથી વધારે વસ્તી ધરાવતા પ્રદેશની જો વાત કરીએ તો મુખ્ય આપણે 5 યાદ રાખવાના છે. એમાં ભારતમાં સૌથી પહેલા નંબર આવે છે ઉત્તર પ્રદેશ, ત્યારબાદ મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ. આ રીતે ઉતરતા ક્રમમાં આપણને આપેલા છે. અને સૌથી ઓછી વસ્તી ધરાવતા જો આપણે 5 રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરીએ ને તો પહેલું આવે છે લક્ષદ્વીપ ટાપુ. આ શું છે? કેન્દ્ર શાસિત પ્રદેશ છે. દમણ અને દીવ આ પણ શું છે? કેન્દ્ર શાસિત પ્રદેશ છે. દાદરા અને નગર હવેલી, અંદમાન નિકોબાર આ ચારે ચાર શું છે? કેન્દ્ર શાસિત પ્રદેશ છે. અને છેલ્લું આવે છે સિક્કિમ. તો આ 5 જે છે એ સૌથી ઓછી વસ્તી ધરાવતા પ્રદેશો આપણે કહી શકીએ. હાલ આપણે આટલું રાખીએ છીએ આ ચેપ્ટરમાં. ત્યારબાદ આગળના લેક્ચરમાં આપણે જન્મદર, મૃત્યુદર અથવા અન્ય કેટલીક વ્યાખ્યાઓ જે છે એના વિશે આપણે ચર્ચા કરશું. આભાર.